ત્રણ ક્ષત્રિય ઉમેદવારો ભાથીજી મહારાજના શરણે આવ્યા છે। ફાગવેલ પ્રવાસ કરી પ્રચારનો પ્રારંભ કર્યો। લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યા। કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા, જ્યાં ભાથીજી મહારાજના આશીર્વાદ દીધા અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું। અનેક દિગ્ગજ નેતાઓએ હાથનો સાથ છોડ્યો હોવા છતાં લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ આ વખતે કોઈ કસર છોડવા નથી માંગતું। ભાજપની હિન્દુત્વ અને હિન્દુની રાજનીતિ પર હવે કોંગ્રેસ પણ ઉતરવા લાગી છે। કોંગ્રેસના 3 ઉમેદવારો યાત્રાધામ ફાગવેલ પહોંચ્યા અને દર્શન કરીને જીતની કામના કરી। સવારે 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા। ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી, આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા। ત્રણેય નેતાઓએ ભાથીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા। ખાસ વાત છે કે ફાગવેલ ભાથીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે।